પુણ્ય પાવન અને પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસની અંદર દરેક વ્યક્તિ એક શ્રદ્ધાની સાંકળ સાથે જોડાયેલું હોય છે. એમ ધારવામાં આવે છે કે આ સમયકાળની અંદર આ માસ દરમિયાન અનેકો ભક્તો શ્રદ્ધાળુઓ ભગવાનની પ્રાર્થના કરે છે, આરાધના કરે છે, સાધના કરે છે. એટલું જ નહીં, આ મહિના દરમિયાન અનેકો પ્રકારના વ્યસનોથી પણ મુક્ત થાય છે. એમ કહેવાય છે કે આ શ્રાવણ માસ પવિત્ર માસ હોવાના કારણે જે વ્યસનમાં જોડાયેલા હોય વ્યક્તિઓ અને જે અક્ષભક્ષ ભોજન લેતા હોય તે પણ શ્રાવણ માસને ખૂબ જ આદર આપે છે અને એની પવિત્રતાને સમજે છે. એવો પાવન શ્રાવણ માસની અંદર હરની બીડબંજન હનુમાન મંદિરની અંદર હજારોની સંખ્યામાં લોકો દર્શને આવે છે અને સવારથી આજે બીડબંજનના દર્શન કરવા માટે વહેલી સવારથી લોકો આવ્યા છે. એટલું જ નહીં, હનુમાનજી પાસે આવી હનુમાન ચાલીસાના પાઠ કરે છે, સુંદરકાંડના પાઠ કરે છે, રામ નામનું કીર્તન કરી હનુમાનજીને રીઝાવે છે અને કહે છે, હે પ્રભુ, કલયુગના એક જાગૃત દેવ તમે છો, તો દરેક આદિ વ્યાધિ ઉપાધિ દરેકને દૂર કરો, વિશ્વનું કલ્યાણ કરો, વ્યક્તિનું કલ્યાણ કરો અને સમગ્ર દેશને એવા આશીર્વાદ આપો કે એના કોઈ પણ આદિ વ્યાધિ એના જીવનની અંદર અને દેશ ઉપર ના આવે. અને આજે શ્રાવણના પ્રથમ શનિવારે ભક્તો અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે હનુમાનજીને દર્શાવી અને પ્રાર્થના કરે.